હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવીશ બ્રેડ પકોડા. તો પકોડા પર લગાવવા તો બટેટાનો મસાલો તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા 500 ગ્રામ બટેટા બાફી અને સાલ નીકાળી અને સૂંદો કરી લીધેલો છે. 4 થી 5 નંગ મેં કાંદા લીધા છે. 8 થી 10 કરી લસણ મેં ખાંડીને લઈ લીધું છે. 4 થી 5 મરચાં લીધા છે અને ટમેટાં, એક મોટું ટમેટું લીધું છે. તો ચલો બટેટાનો મસાલો તૈયાર કરી લઈએ. મેં અહીંયા કઢાઈ લઈ લીધી છે. તેમાં મોટી 2 ચમચી તેલ મૂકી અને ગરમ થઈ ગયું છે. તો હું તેમાં રાઈ નાખીશ, થોડુંક જીરું, અડધી સ્પૂન જેટલી હિંગ અને કાંદાને સરખી રીતે સાતરી લઈશું. 2 મિનિટ જેવું સાતરવા દઈશું કાંદાને. કાંદા 2 મિનિટ જેવું સાતરી લીધા છે. હવે તેમાં લસણ નાખી દઈશું. લસણને સરખી રીતે સડી જાય ને ત્યાં સુધી 1 મિનિટ જેવું રહેવા દઈશું. 1 મિનિટ જેવું થઈ ગયું છે અને કાંદા અને લસણ બંને સરસ રીતે સતળાઈ ગયા છે. તો તેમાં આદું નાખી દઈશ થોડુંક અને મરચાં તેને નાખીને થોડીક વાર હલાવી લઈશ. ટમેટાં નાખી દઈશું અને ટમેટાને 2 થી 3 મિનિટ જેવું સડવા દઈશું, સાતરી લઈશું. કેમ કે ટમેટામાં પાણી હોય ને તે બધું બળી જાય. ત્યાં સુધી 2 મિનિટ જેવું સાતરી લઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટામાં પાણી બળીને મસ્ત રીતે સતરાઈ ગયા છે. તો તેમાં હવે મસાલા કરીશું. 1.5 સ્પૂન જેટલું મીઠું, 2 સ્પૂન જેટલું લાલ મિર્ચ પાવડર, 2 સ્પૂન જેટલું જીરું પાવડર, અડધી સ્પૂન જેટલો ગરમ મસાલો. બધા મસાલા નાખી અને સરખી રીતે મિક્સ કરી લઈશું. બધા જ મસાલા સડી જાય ને ત્યાં સુધી મસાલાને સાતરવા દઈશું. તમે જોઈ શકો છો બધા મસાલા સડી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. તો તેમાં હવે નાખી દઈશું માવો બનાવેલો હતો ને બટેટાનો તે, અને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે મસાલો બની ગયો છે. તો તેમાં હું અડધું લીંબુ નાખી દઈશ ફાડું અને થોડાક ધાણા નાખી દઈશ. સરખી રીતે હલાવી અને બટેટાનો મસાલો તૈયાર. તો હવે બ્રેડ પર લગાવવાથી ગ્રીન ચટણી બનાવી લઈશું. તો ચટણી બનાવવામાં મેં અહીંયા ધાણા લીધા છે, મરચાં લીધા છે. તમે તીખા લઈ શકો છો, તીખું ચટપટી ખાવી હોય તો. મેં અહીંયા મોળા 3 થી 4 મરચાં લીધા છે, 2 ઇંચ જેટલું આદું લીધું છે, 7 થી 7 લસણની કળી લીધી છે અને થોડીક સેવ લીધી છે. 7 થી 7 લીમડાના પાન, 1 ચમચી જેટલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધું ફાટું લીંબુનો રસ. અને ચટણી જાજો ટાઈમ રહીને તો પણ બ્લેક ના પડે તેની માટે મેં અહીંયા 2-3 ગાંગડી બરફ લીધો છે અને ચટણી બનાવી લઈએ. ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે બનાવી લઈશું ચણાના લોટનું બેટર. મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર અને પકોડા પચી જાય તેના માટે થોડીક હિંગ. તેને સરખી રીતે હલાવી લઈશું. તમે અજમા પણ નાખી શકો છો. અને આને થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેટર બનાવી લઈશું. થોડું થોડું પાણી નાખીને જ હલાવવું, બેટર બનાવતા જાવું, નહીંતર ગાંઠા થઈ જશે. બેટર બની ગયું છે અને બેટરની થિકનેસ એટલી રાખવાની છે, આવી રીતે ચમચામાંથી પડે ને એ રીતે. તો બેટર બનીને તૈયાર થઈ ગયું છે. મેં અહીંયા બ્રેડ લઈ લીધી છે અને તેની પર લગાવી લઈશું એક બાજુ ટમેટા કેસર, બાળકોનો પસંદ. સરખી રીતે લગાવી લેવાનું અને બીજી બ્રેડ પર લગાવી લઈશું. ગ્રીન ચટણી બનાવેલી હતી ને ધાણાની, તે સરખી રીતે લગાવી દેવાનું અને બટેટાનો મસાલો
સરસ રીતે આખા એમાં લગાવી દેવાનું. આછો હાથના મદદથી આવી રીતે કરી લેવાનું. મસ્ત રીતે આ થઈ જાય. તમે જોઈ શકો છો આવી રીતે મસાલો લગાવી દેવાનો બ્રેડનો, અને બીજી બ્રેડ છે તેને આવી રીતે મૂકી દેવાની. પછી સરીની મદદથી કે પીઝાના કટરથી તમે આવી રીતે કટ કરી શકો છો. આવી રીતે કટ કરી અને બધી જ સેન્ડવિચ આવી રીતે ભરી લેશું. મેં અહીંયા પહેલાં જ તેલ મૂકી દીધું હતું અને તેલ શેક કરવા માટે આવ્યું છે કે નહીં આવી રીતે કરવાનું. અને ઉપર આવી જાય ને ધીમે ધીમે એટલું તેલ આવવા દેવાનું, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ ધીમું પણ નહીં. અહીંયા બ્રેડ ભરેલી મસાલાવાળી લઈ લીધી છે. તેને બંને બાજુ આવી રીતે કોટિંગ કરી દેવાનું. આવી રીતે કરી તેલમાં તળી લેશું. સરખી રીતે કોટિંગ કરી લેવાનું એટલે બ્રેડ દેખાય નહીં. એવી રીતે પકોડાને આવી રીતે તળી લેશું બંને બાજુ. તમે જોઈ શકો છો બ્રેડ પકોડા આપણા તળી અને રેડી થઈ ગયા છે. ક્રિસ્પી અને મસ્ત બની ગયા છે. તો તેને આપણે બહાર નીકાળી લઈશું. એક પ્લેટમાં રાખી દઈશું. આવી રીતે બધા જ પકોડા તળીને તૈયાર કરી લઈશું. બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. ગ્રીન ચટણી જોડે અને ટમેટા કેસર જોડે પણ તમે ખાઈ શકો છો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.